કૈલાશ માનસરોવર યાત્રા જે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર મનાય છે. 5 વર્ષના લાંબા વિરામ બાદ 2025માં ફરી શરૂ થવા જઈ રહી છે આ કૈલાશ માનસરોવર યાત્રા. ચીન સરકારે યાત્રા માટે મંજૂરી આપી, જે 2020થી કોવિડ-19ના રોગચાળા અને ભારત-ચીન સંબંધોમાં તણાવને કારણે બંધ હતી. આ યાત્રા ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે માનવામાં આવતા કૈલાશ પર્વત અને માનસરોવરની મુલાકાત માટે યોજાશે. તિબેટમાં ચીનના નિયંત્રણ હેઠળ આવેલા છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ યાત્રાનું આયોજન કર્યું છે. 30 જૂનથી 25 ઓગસ્ટ 2025 દરમિયાન યાત્રાનું આયોજન છે. આ વર્ષે યાત્રા 2 મુખ્ય માર્ગો, ઉત્તરાખંડનો લીપુ લેક પાસ અને સિક્કિમનો નાથુલા પાસ. કુલ 750 શ્રદ્ધાળુઓ 15 જૂથોમાં વહેંચાઈને યાત્રા કરશે, જેમાં ઉત્તરાખંડ થઈને 5 જૂથો અને સિક્કિમ થઈને 10 જૂથો રવાના થશે. યાત્રાળુઓએ http://kmy.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 13 મે 2025 છે. આ યાત્રા માટે શારીરિક અને માનસિક રીતે ફિટ હોવું જરૂરી છે. મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે. ભારત ચીનની તાજેતરની રાજદ્વારી વાટાઘાટો બાદ યાત્રા ફરી એકવાર શરૂ થઈ છે, જે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું મનાઈ રહ્યું છે.